જી સર, બહાર મોકલવાના બહાને છેતરપિંડી થઈ ગઈ. તારીખ 6/6/2025 રોજ ફરિયાદી શ્રી સોહન કિશોરભાઈ મોડકર, ઉંમર વર્ષ 34, રહે પ્લોટ નંબર 93, શિવનગર સોસાયટી, વિજલપુર નાઓએ આરોપી વિરાજ રમેશ કુમાર પટેલ, રહે મણિનગર, અમદાવાદનાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ ખાતે આઈપીસી કલમ 409, 420 અને 504 મુજબની ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદ જે છે એ માહે 12/2023 આજ દિન સુધી, એટલે કે 6/6/2023 સુધીની આ બનાવ બનેલો છે. એની ટૂંક વિગત એવી છે કે આ કામના તોહમતદાર છે એ એજન્ટ છે વિરાજ રમેશભાઈ પટેલ. તેઓએ ઓફિસ જઈને તેમણે આપેલ ખોટા વિષયની તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી. એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને 29,99,999 રૂપિયા એમની જે વાઇફ છે ફરિયાદીની, એમને વિદેશમાં નોકરી આપવાના બહાને પડાવેલા હતા પૈસા, અને આ પૈસા પછી પાછા મળશે નહીં તેવું ધમકી આપતા હતા અને મારી નાખવાની પણ ધમકી આપતા હતા ફરિયાદીને, આરોપી. અને પછી જ્યારે આ ફરિયાદીએ યુએસ ગવર્મેન્ટ્સની વેબસાઇટ પરથી એમને મળવાપાત્ર રકમ છે 6,53,000 એ પરત મેળવેલી હતી, પણ બાકીના રહેતા 23,46,999 રૂપિયા માટે જ્યારે પણ આ અરજદાર એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં, તમારી થાય તે કરી લેજો અને મારવાની ધમકી આપીને આ કામ કરેલું છે. અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આજ દિન સુધી વિદેશ નહીં મોકલી, નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કર્યો હોય તે બાબતની આ ફરિયાદ અરજદાર શ્રી આરોપી વિરુદ્ધમાં આપેલી છે. હાલ આ ગુનાની તપાસ પોસઈ વીપી ચૌધરીનાઓ નવસારી ટાઉનનાઓ કરી રહેલ છે અને બીજા પણ આરોપીઓ એમાં નીકળશે એ રીતેની તપાસ હાલ ચાલુમાં છે.